CRC સિદ્ધપુર 1 આયોજિત વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 3 પ્રાચીન નગરો અને ગ્રંથો વિશે અભ્યાસ કરીશું. અગાઉ તમે પ્રાચીન નગરો જેવા કે મોહેંજો-દડો, લોથલ, કાલીબંગન, ધોળાવીરા વગેરે જેવા પ્રાચીન નગરો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. આજે આપણે હડપ્પીયન સભ્યતાના લોકોના જીવન વિશે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્રમાં પણ જોઈ શકો છો, આ લોથલનું ચિત્ર દર્શાવેલું છે. સૌપ્રથમ જોઈએ આપણે હડપ્પીયન સભ્યતાના લોકોનું આર્થિક જીવન. તો તેમના વ્યવસાયો વિશે જોઈશું. તો તેઓ ખેતી, પશુપાલન, વેપાર અને હુન્નર ઉદ્યોગો કરતા હતા. તેમાં ખેતીમાં આપણે જોઈએ તો ખેતીમાં ઘઉં, જવ, બાજરી, ચોખા, તલ, સરસવ વગેરેની ખેતી કરતા હતા. તેઓ જમીન ખેડવા માટે હળનો ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત તેઓ પશુપાલનનો વ્યવસાય પણ કરતા હતા. પશુપાલનમાં તેઓ ગાય, ભેંસ, બકરી, ખૂંદવાળો બળદ વગેરે જેવા પાલતુ પ્રાણીઓ પાળતા હતા. તેઓ વેપાર પણ કરતા હતા. વેપારમાં પણ તેઓ હડપ્પા સભ્યતાના લોકો બે પ્રકારનો વેપાર કરતા હતા: આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. પહેલા આપણે સમજીએ કે આંતરિક વેપાર એટલે શું. તો આંતરિક વેપાર એટલે દેશમાં અંદરની અંદર જો વેપાર થતો હોય તો તેને આંતરિક વેપાર કહેવાય. ઉદાહરણ તરીકે સમજીએ તો પાટણ જિલ્લામાંથી તૈયાર થયેલો માલ જો અમદાવાદ જિલ્લામાં જતો હોય તો તેને આંતરિક વેપાર કહેવાય. એ જ રીતે ગુજરાતમાં તૈયાર થયેલું કાપડ કે જે મહારાષ્ટ્રમાં જતું હોય તો તેને પણ આંતરિક વેપાર કહેવામાં આવે છે. એ જ રીતે તેઓ આંતરરાષ્ટ્રીય વેપાર પણ કરતા હતા. હવે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું એ સૌપ્રથમ સમજીએ. તો દેશમાં તૈયાર થયેલો માલ કે જે બીજા દેશમાં પહોંચતો હોય તો તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. તો ત્યારે હડપ્પા સભ્યતાના લોકો આપણા દેશમાં તૈયાર થયેલું સુતરાઉ કાપડ કે જે છેક ઇજિપ્ત સુધી પહોંચતું હતું, તેથી કહી શકીએ કે તેઓ વેપારમાં આંતરિક વેપાર પણ કરતા હતા અને આંતરરાષ્ટ્રીય વેપાર પણ કરતા હતા. તેઓ હુન્નર ઉદ્યોગો પણ કરતા હતા. તો સૌપ્રથમ સમજીએ આપણે કે હુન્નર એટલે શું. તો વ્યક્તિની અંદર રહેલી કલા કે જેને હુન્નર કહેવામાં આવે છે. તો તેઓ હુન્નર ઉદ્યોગો જેવા કે માટીકામ, મણકા બનાવવાનો ઉદ્યોગ, શિલ્પકામ, તો આવા હુન્નર ઉદ્યોગો પણ કરતા હતા. આ હતું તેમનું આર્થિક જીવન. હવે આપણે સમજીએ તેમનું સમાજ જીવન કેવું હતું. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્રમાં પણ જોઈ શકો છો. આ ચિત્ર મોહેંજો-દડોનું છે કે જે સ્નાન ગૃહ મળી આવ્યું હતું તેનું ચિત્ર દર્શાવેલું છે. હડપ્પીયન સભ્યતાનું સમાજ જીવન. તેમાં સૌપ્રથમ આપણે જોઈએ ખોરાક વિશે. તો તેઓ આપણે અગાઉ પણ કહી ચૂક્યા છે કે તેઓ ખેતી કરતા હતા. તો ખેતરની અંદર તૈયાર થયેલો પાક કે જે અનાજનો ઉપયોગ તેઓ ખોરાક તરીકે કરતા હતા. અનાજમાં તેઓ ઘઉં, જવ, બાજરી, તલ, સરસવ, ખજૂર વગેરેનો ઉપયોગ અનાજ તરીકે કરતા હતા. આ ઉપરાંત તેઓ પશુપાલનનો વ્યવસાય કરતા હતા. તેથી દૂધ અને દૂધની બનાવટોનો ઉપયોગ પણ ખોરાક તરીકે કરતા હતા. હડપ્પા સભ્યતા દ્વારા જ્યારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે માછલી પકડવાનો હૂક પણ મળી આવેલો છે. તે પરથી આપણે કહી શકીએ કે તેઓ માછલીનો ઉપયોગ પણ ખોરાક તરીકે કરતા હતા. હવે જોઈએ તેમનો પોશાક. તો પોશાકમાં તેઓ ઊની કાપડ અને સુતરાઉ કાપડ પહેરતા હતા. પુરુષો બે પ્રકારના કાપડનો યુઝ કરતા હતા. તેઓ નીચે ધોતી જેવું પહેરતા હતા અને ઉપર ઉપવસ્ત્ર કે જે જમણા ખભાથી લઈને ડાબા હાથ સુધીનું ઉપવસ્ત્ર પહેરતા હતા. હડપ્પા સભ્યતામાં ખોદકામ દરમિયાન હાથીના દાંતની સોય પણ મળી આવેલી છે અને ધાતુની સોય પણ મળી આવેલી છે. તે ઉપરથી આપણે એમ પણ કહી શકીએ કે તેઓ સીવીને કપડાં પણ પહેરતા હશે, પણ છતાં ખાસ કરીને તેઓ સીવ્યા વગરના કપડાં જ પહેરતા હતા. હવે જોઈએ આભૂષણો વિશે. તો સ્ત્રીઓ વિવિધ આભૂષણો પહેરતી હતી, જેમ કે કંઠહાર એટલે કે ગળામાં પહેરવાનો હાર, બંગડી પહેરતી હતી, ઝાંઝર પહેરતી હતી, કાનમાં પહેરવાના કુંડળ, કંદોરો. સ્ત્રી અને પુરુષ બંને હાથમાં કડા પણ પહેરતા હતા. પછી જોઈએ વાસણો. તો હડપ્પા સભ્યતાને જ્યારે ખોદકામ કર્યું ત્યારે માટીના વાસણો, તાંબાના વાસણો અને કાંસાના વાસણો મળી આવેલા છે, જેમ કે રકાબી, વાટકી, ગ્લાસ. તો આવા બધા વાસણો કે જે માટીના, તાંબાના અને કાંસાના મળી આવેલા છે. હવે જોઈએ તેમના રમકડા વિશે. તો તેઓ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા પણ બનાવતા હતા.
જેમ કે માટીના રમકડા, તો માટીના રમકડાની અંદર તેઓ સ્ત્રી અને પુરુષના આકારના રમકડા બનાવતા હતા. સિસોટી, લખોટી, ઘૂઘરા, વાંદરા, તો આવા વિવિધ રમકડા પોતાના બાળકો માટે તેઓ બનાવતા હતા. આ થયું એનું હડપ્પિયન સભ્યતાનું સમાજ જીવન. હવે આપણે જોઈએ હડપ્પિયન સભ્યતાનું ધાર્મિક જીવન અને અંતિમ વિધિ. પહેલા સૌપ્રથમ આપણે એનો ફોટો જોઈએ. તો આ ફોટો કાલીમંગળનો દર્શાવેલો છે. તેમના ધાર્મિક જીવનની માહિતી મૂર્તિ અને મુદ્રાઓ પરથી મળી આવે છે. એમાં મૂર્તિ ઉપરથી આપણને વધારે જાણવા મળે છે. મૂર્તિઓમાં તેઓ માતૃકા દેવીની મૂર્તિ, એટલે કે ઇતિહાસકારો માતૃકા દેવીની મૂર્તિને ધરતી માતાનું પ્રતીક ગણે છે. તો તેઓ ધરતી માતાની વિશેષ પૂજા કરતા હતા, કારણ કે એ સભ્યતાના લોકો એમ માનતા હતા કે ધરતી માતા આપણને અનાજ આપે છે, પાણી આપે છે, માટે તેઓ ધરતી માતાની વિશેષ પૂજા કરતા હતા. આ ઉપરાંત તેઓ વૃક્ષની પૂજા કરતા હતા, પછી નાગ દેવતાની પૂજા કરતા હતા, પશુની પૂજા કરતા હતા, અગ્નિની પૂજા કરતા હતા. તો આ ઉપરથી આપણે એટલું તો કહી શકીએ કે તેઓ પ્રકૃતિની પૂજા કરતા હતા, એટલે કે પ્રકૃતિ પ્રેમી હતા. તેના અંતિમ જીવન, અંતિમ વિધિ વિશે જોઈએ તો અંતિમ એટલે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે એટલે તેની પાછળ જે ક્રિયા કરવામાં આવે તેને અંતિમ વિધિ કહેવામાં આવે છે. તો તેમની અંતિમ વિધિ વિશે જોઈએ તો એ સભ્યતાના લોકોમાં કોઈ વ્યક્તિ જો મૃત્યુ પામી હોય તો તેને જમીનની અંદર દાટવામાં આવતું હતું. ઘણીવાર જ્યારે વ્યક્તિને જમીનની અંદર દાટવામાં આવી હોય તો ત્યારે તેની પાછળ તેની મનગમતી વસ્તુ પણ દફનાવવામાં આવતી હતી. લોથલ અને કાલીબંગન જેવા સ્થળોમાં તો અંતિમ વિધિ તરીકે અગ્નિ સંસ્કાર પણ કરવામાં આવતા હતા. તેના પુરાવાઓ પણ મળી આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ ધોળાવીરા કે જે કચ્છ જિલ્લામાં આવેલું છે તેનું ચિત્ર દર્શાવેલું છે. હવે જોઈએ લિપિ અને ભાષા. તો ખોદકામ દરમિયાન મુદ્રાઓ, મુદ્રિકાઓ અને તામ્રપત્રિકાઓ મળી આવેલી છે. તો એની અંદર જે લખાણ લખેલું છે એ રહસ્યમય ભાષા છે. કઈ ભાષામાં લખેલું છે તે હજુ જાણી શકાયું નથી. ઇતિહાસકારો પણ સંશોધન કરી રહ્યા છે કે કઈ ભાષામાં લખાયેલું છે તે જાણવા માટે તેઓ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ કઈ ભાષામાં લખાયું છે તે હજુ જાણી શક્યા નથી. હા, એટલું કહી શકીએ કે તેના અંદરના જે લખાણો હતા એ ખૂબ ટૂંકા હતા. જોડાક્ષરોમાં લખેલું હતું તો ઘણું માત્રાવાળા શબ્દોમાં પણ લખેલું જોવા મળતું હતું, પરંતુ શું લખેલું છે, કઈ ભાષામાં લખેલું છે તે હજુ જાણી શકાયું નથી. હવે જોઈએ આપણે ગુજરાતમાં હડપ્પિયન સભ્યતાના મળેલા સ્થળો. તો રંગપુર અને લોથલ કે જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે. આ વિદ્યાર્થી મિત્રો તમે નકશામાં જોઈ શકો છો, આ અમદાવાદ આવેલું છે. તો અહીં અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ આવેલું છે. ત્યાં પણ આવી નાની મોટી વસાહતો મળી આવેલી છે. આ ઉપરાંત રોજડી કે જે રાજકોટ જિલ્લામાં આવેલું છે. આ રાજકોટ જિલ્લો, તો રાજકોટ જિલ્લામાં રોજડી નામનું સ્થળ છે. ત્યાંથી પણ અવશેષ એટલે કે નાની મોટી વસાહતો મળી આવેલી છે. પછી કચ્છ જિલ્લામાં, આ કચ્છ જિલ્લો છે. કચ્છ જિલ્લામાં દેશળપડ, ધોળાવીરા અને સુરકોટડા આ સ્થળોથી પણ નાની મોટી વસાહતો મળી આવેલી છે. જામનગર જિલ્લામાં લાખાબાવડ અને આમરા આ બે સ્થળોથી પણ નાની મોટી વસાહતો મળી આવેલી છે. આ ઉપરાંત કીમ નદીના કિનારે કે જે ભરૂચ જિલ્લામાં આવેલું છે, તો કીમ નદીના કિનારે પણ નાની મોટી વસાહતો મળી આવેલી છે. હવે જોઈએ આપણે હડપ્પિયન સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો હશે, તેનો નાશ કેવી રીતે થયો હશે. તો ઘણા ઇતિહાસકારો એમ કહે છે કે ધરતીકંપ થયો હશે તો એના કારણે પણ હડપ્પિયન સભ્યતાનો નાશ થઈ શકે છે. તો ઘણા ઇતિહાસકારો એમ પણ માને છે કે કદાચ પૂર આવવાના કારણે કાં તો રોગચાળો ફાટી નીકળવાના કારણે. તો ઘણા ઇતિહાસકારો એમ પણ માને છે કે બાહ્ય આક્રમણ એટલે કે બીજા દેશના કોઈ વ્યક્તિઓ આવીને આપણા દેશમાં આક્રમણ કર્યું હોય તો તેના કારણે પણ હડપ્પિયન સભ્યતાનો અંત આવી શક્યો હશે, પરંતુ કયું સાચું કારણ છે તે હજુ જાણી શકાયું નથી. ઇતિહાસકારો પણ આ બાબતે સંશોધન કરી રહ્યા છે અને આ સંશોધનનો તેમનો વિષય પણ છે, પરંતુ હજુ તેમાં એમને સફળતા મળી નથી. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે આપણા પ્રાચીન ગ્રંથો.
ચાર વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. હવે આ ચાર વેદમાંથી સૌથી પ્રાચીન વેદ એ ઋગ્વેદ છે કે જેની અંદર 10 મંડળ એટલે કે વિભાગ. તો વિભાગની અંદર 1028 જેટલી પ્રાર્થનાઓ આવેલી છે. તો આ પ્રાર્થનાઓને સૂક્ત પણ કહેવામાં આવે છે. ઋગ્વેદમાં આર્યો જ્યારે આપણા દેશમાં આવ્યા હતા તો તેમના જીવનની રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક માહિતી જાણવા મળે છે. તો રાજકીય બાબતો વિશે કહીએ તો જ્યારે આર્યો આપણા દેશમાં આવ્યા હતા તે વખતે રાવી નદી કે જે પંજાબમાં આવેલી છે, તો રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે ખૂબ જ મોટું ભયંકર યુદ્ધ થયું હતું. તો તેનું વર્ણન પણ આ ઋગ્વેદ ગ્રંથમાં જોવા મળે છે. સામાજિક જીવનની વાત કરીએ તો તે વખતે સમાજ એક જ્ઞાતિમાં વિભાજિત હતો નહીં, એટલે કે ઊંચ નીચના કોઈ પણ જાતના ભેદભાવ હતા નહીં. સૌને સમાન ગણવામાં આવતા હતા. કુટુંબમાં સંયુક્ત કુટુંબ જોવા મળતું હતું કે જે અત્યારે પણ સંયુક્ત કુટુંબ જોવા મળે છે આપણા દેશમાં. આ ઉપરાંત પિતૃસત્તા કુટુંબ હતું. પિતાનું વર્ચસ્વ કુટુંબમાં હતું, પરંતુ સ્ત્રીઓનું સ્થાન પણ કંઈ નીચું હતું નહીં. સ્ત્રીઓને પણ એટલું જ માન સન્માન મળતું હતું. ઘણી સ્ત્રીઓ એવી છે કે જેમણે ઋગ્વેદની અંદર ઋચાઓ લખેલી છે, એટલે કે શ્લોકો પણ લખેલા છે, એટલે સ્ત્રીઓને પણ એટલું જ માન સન્માન મળતું હતું. હવે જોઈએ તેમનું આર્થિક અને ધાર્મિક જીવન. તો તેઓ પશુપાલનનો વ્યવસાય કરતા હતા. પશુમાં પણ તેઓ ઘોડા, બળદ અને ગાયનો ઉલ્લેખ ઋગ્વેદ ગ્રંથમાં જોવા મળે છે. તેમાં સૌથી વધારે તો ઘોડાનો ઉલ્લેખ જોવા મળે છે. પશુપાલનની સંખ્યા ઉપર આર્થિક સંપત્તિનો આધાર રહેતો હતો. આમ ઋગ્વેદમાં પશુપાલનનું પણ એટલું જ મહત્વ દર્શાવવામાં આવેલું છે. ઋગ્વેદ ગ્રંથમાં આર્યોના જીવનની સંપૂર્ણ માહિતી જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હડપ્પા સભ્યતાના લોકોના અને પ્રાચીન ગ્રંથ બંને વિશેની માહિતી દર્શાવતો એક વિડીયો નિહાળીશું. હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન. સિંધુ ખીણ સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુનર ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા હતા. ખેતીમાં ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ વગેરે પાકોની ખેતી કરતા. ખેતીમાં જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા. પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી, ખૂંદવાળો બળદ પાળતા. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા. અહીંનું સુતરાઉ કાપડ છેક મેસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું, એમ ઇતિહાસકારો માને છે. આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયોમાં માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા, શિલ્પકલા વગેરેનો સમાવેશ થતો. હડપ્પીય સભ્યતાનું સમાજ જીવન. સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો અને આ સમયની પ્રજાના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ થતો. પશુપાલનના કારણે તેમના ખોરાકમાં દૂધ, દૂધની બનાવટોનો સમાવેશ થતો. આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના હુક, ગલ મળી આવ્યા છે. તેથી ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થતો હશે. સિંધુ ખીણ સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોના આધારે એ સમયના લોકોના પોશાક વિશે માહિતી મળે છે. અહીંના સ્ત્રી પુરુષો 2 કપડાં પહેરતા. કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખભા પરથી જમણા હાથની નીચે આવે એમ ઉપવસ્ત્ર વીંટાળતા. મુખ્યત્વે તેઓ સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રથી પણ પરિચિત હતા. ધાતુ તથા હાથી દાંતની બનેલી મળેલી સોયના આધારે અનુમાન થાય છે કે તેઓ સીવીને કપડાં પહેરતા હશે. આમ છતાં મોટાભાગના લોકો સીવ્યા વિનાના કપડાનો ઉપયોગ કરતા હશે. આ સમયના લોકો આભૂષણોમાં કંઠહાર, ગળાનો હાર, હાથમાં વીંટી, કાંડામાં કડા, સ્ત્રી અને પુરુષ બંને પહેરતા. સ્ત્રીઓ બંગડીઓ, કાનમાં કુંડળ, કંદોરો, ઝાંઝર વગેરે આભૂષણો પહેરતી. આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા. સિંધુ ખીણ સભ્યતાના લોકો માટીના, તાંબાના
કાંસાના વાસણો બનાવતા, જેમાં માટીમાંથી પ્યાલા, વાટકી, કુલડી, ગાગર, રકાબી, કથરોટ વગેરે વાસણોનો સમાવેશ થતો. સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડાં બનાવ્યા હતા, જેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડાંનો સમાવેશ થાય છે. એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે. માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડાં જોવા મળે છે. ધાર્મિક જીવન અને અંતિમ વિધિ. હડપ્ય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો ધરતી માતાનું પ્રતીક ગણે છે. એટલે કે હડપ્ય સભ્યતાના લોકો ધરતી પૂજા સવિશેષ કરતા હશે, કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે. આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગ દેવતા, સ્વસ્તિક પૂજા કરતા હશે. લોથલ અને કાલીબંગનમાં અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે. હડપ્ય સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવાઓ મળ્યા છે. તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા, જે તેમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે. લિપિ અને ભાષા. સિંધુ ખીણ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ, ત્રામપત્રિકાઓ મળી આવેલ છે. તેમના ઉપર કોઈ અણઉકેલાયેલી રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે. જો કે આ લખાણો ટૂંકા છે, માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે. આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે, પરંતુ તેમાં હજુ સફળતા મળી નથી. ગુજરાતમાં હડપ્ય સભ્યતાના સ્થળો. ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર, અમદાવાદ જિલ્લામાં લોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી, શ્રીનાથગઢ, કચ્છ જિલ્લામાં દેશલપર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખાબાવળ, આમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપ્ય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે. હડપ્ય સભ્યતાનો અંત. ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે તેવું માને છે. જો કે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત સંશોધનનો વિષય રહ્યો છે. આપણા પ્રાચીન ગ્રંથો. ઋગ્વેદ અને તેનું અધ્યયન. વેદ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે, જેમાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ, જેને સૂક્ત કહે છે, તેનો સમાવેશ થાય છે. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. તે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. ઇતિહાસકારો, પુરાતત્વવિદો ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો અભ્યાસ પણ કરે છે. ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ સ્વરૂપે છે. ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે. ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે. સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી તથા ન્યાય પણ અપાતો. સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી, રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક થતી. રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું અને ગવેષણા એટલે યુદ્ધ.
ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે માહિતી મળે છે. સમાજનું એકમ કુટુંબ હતું અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલ ન હતો, એટલે સમાજમાં સૌ સમાન હતા. કોઈ ઊંચ નીચના ભેદભાવ ન હતા. સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન તથા સ્ત્રી સ્વાતંત્ર્ય હતું અને સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી. તે પણ અભ્યાસ કરી શકતી. તેમાં અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન થતાં. ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાના ઉલ્લેખો જોવા મળે છે. ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેની પૂજાના ઉલ્લેખો જોવા મળે છે. સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદમાં ગાય, ઘોડાની અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ આવે છે, જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્વ સૂચવે છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી. પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી. આટલું જાણો. સૂક્તનો અર્થ છે સારી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. તમારી સ્વાધ્યાયમાં એક ટોળાં લખવાની છે, આપણા પ્રાચીન ગ્રંથો. તેના વિશે તમારે ટોળાં લખવાની છે, આપણા પ્રાચીન ગ્રંથો. આ પાઠ પૂરો થાય છે. જ્યારે તમે શાળામાં આવો ત્યારે તમારા ટીચર્સને આ પાઠ બતાવી દેજો. થેન્ક યુ.